હેલો ફ્રેન્ડ્સ, શ્રી આર.કે. પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરા ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજે આપણે લેક્ચર 2 જોઈએ, જેમાં આપણે એક થિયરમ અને એના એક્ઝામ્પલ જોવાના છે। તો ફર્સ્ટ આપણે થિયરમ જોઈએ તો સ્ટેટમેન્ટ છે એનું, સ્ટેટ એન્ડ પ્રૂવ કોશી-હેમિલ્ટન થિયરમ। ઓકે, તો એનું સ્ટેટમેન્ટ છે આપણે કે every square matrix satisfied the characteristic equation। એવરી સ્ક્વેર મેટ્રિક્સ મતલબ કે 2x2 નો મેટ્રિક્સ હોય એ આપણે ચારેસ્ટરિક ઇક્વેશન આપેલું હોય કે સપોઝ આપણે પહેલાં 2x2 નો મેટ્રિક્સ લઈએ, એનું ચારેસ્ટરિક ઇક્વેશન શું થાય, એ ડિટર્મિનન્ટ એ માઇનસ લેબ્ડા થાય, તો એને આપણે બીજી રીતે શું લખી શકીએ, માન ઓફ એ માઇનસ લેબ્ડા આઈ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ -1ની n લેબ્ડાની n પ્લસ a1 લેબ્ડાની n-1 પ્લસ a2 લેબ્ડાની n-2 ઘાત પ્લસ ડોટ 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 પ્લસ an-1 લેબ્ડા પ્લસ an ઇઝ ચારેસ્ટરિક ઇક્વેશન ઓફ ધ n ક્રોસ n મેટ્રિક્સ માટે ઓફ એ, મતલબ કે n ક્રોસ n મેટ્રિક્સ એ સ્ક્વેર મેટ્રિક્સ છે આપણો, ધેન -1ની n ઘાત a ની n ઘાત પ્લસ a1 a ની n-1 ઘાત પ્લસ a2 a રેઝ ટુ n-2 પ્લસ ડોટ 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 પ્લસ an-1 a પ્લસ an in ઇઝ ઇક્વલ ટુ થીટા n, મતલબ કે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેવા, વેક્ટર્સમાં 0 0 0 આપણે આવશે n ટાઈમ સુધી। ઓકે, તો આપણે આ વસ્તુ પ્રૂવ કરવાની છે। આપણું સ્ટેટમેન્ટ શું છે કે એવરી સ્ક્વેર મેટ્રિક્સ સેટિસ્ફાઈડ આપણે ચારેસ્ટરિક ઇક્વેશન આપેલું હોય n/n નું, આપણે પ્રૂવ કરવાનું હોય, આ ઇક્વેશન પ્રૂવ કરવાનું છે। તો ફર્સ્ટ આપણે પ્રૂવ આપીએ તો લેટ લેબ્ડા બી એન આઇગન વેલ્યુ ઓફ ધ સ્ક્વેર મેટ્રિક્સ ઓફ એ, મતલબ કે આપણે આઇગન વેલ્યુ આપણે લેબ્ડા લેતા, આપણે આગળ એક્ઝામ્પલ જોઈ ગયા એમાં, તો આપણે કોઈ બી આપણે આઇગન વેલ્યુ લેબ્ડા લીધી, એ કોને લીધી, સ્ક્વેર મેટ્રિક્સ એની ઓફ ઓર્ડર n, મતલબ કે એ n ક્રોસ n મેટ્રિક્સ છે માટે આપણે એનો ઓર્ડર આપણે n લખી શકાય। હવે આપણે જોઈએ તો ધ ચારેસ્ટરિક ઇક્વેશન ઓફ ધ મેટ્રિક્સ એ ઇઝ આપણે ચારેસ્ટરિક ઇક્વેશન કીધું હોય તો ડિટર્મિનન્ટ એ માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય। તો એને બીજી રીતે આપણે શું લખી શકાય, તો એ માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય, પણ એ માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ તો શું આપણે સ્ટેટમેન્ટમાં, તો આપણે એ સ્ટેટમેન્ટ લખી શકાય એ માન ઓફ એ માઇનસ લેબ્ડા ઇઝ ઇક્વલ ટુ -1ની -1 રેઝ ટુ n લેબ્ડા રેઝ ટુ n પ્લસ a1 લેબ્ડા રેઝ ટુ n-1 પ્લસ a2 લેબ્ડા રેઝ ટુ n-2 પ્લસ ડોટ 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 પ્લસ an-1 લેબ્ડા પ્લસ an ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખી શકાય। એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ। બટ આપણે જોઈએ તો a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ માન ઓફ એ ઇન્ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ આઈ, મતલબ કે આપણે આ બંનેના સ્થાન એક્સચેન્જ કરીએ તો બી આપણે શું મળે છે, માન ઓફ એ ઇન્ટુ આઈ મળે છે। તો આપણે લખી શકાય એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ માન ઓફ એ ઇન્ટુ આઈ લખી શકાય। હવે આપણે ટેક ધારી લઈએ કે એ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ લેબ્ડા આઈ, આપણે સપોઝ ધારી દીધું કે એ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ લેબ્ડા આઈ, તો જે આપણે આમાં જે આપણે એ દેખાય તે આપણે શું મૂકવાનું, એ માઇનસ લેબ્ડા આઈ મૂકવાનું। તો અહીંયા આપણે એ હ તો એ માઇનસ લેબ્ડા આઈ લખી શકાશે ઇન્ટુ એડજોઇન્ટ ઓફ અહીંયા એ હ તો આપણે શું લખી શકાશે, એ માઇનસ લેબ્ડા આઈ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ માન ઓફ એ આપેલું હોય તો અહીંયા આપણે શું લખી શકાશે, માન ઓફ એ માઇનસ લેબ્ડા આઈ ઇન્ટુ એ લખી શકાય। હવે આપણે જોઈએ તો અહીંયા આપણે આની વેલ્યુ આપણે ઇક્વેશન 1 પરથી લખી શકાશે, માન ઓફ એ માઇનસ લેબ્ડા આઈની વેલ્યુ આપણે ઇક્વેશન 1 પ્રમાણે લખી શકાય, આ વેલ્યુ લખી શકાશે। તો અહીંયા આપણે જોઈએ તો એ માઇનસ લેબ્ડા આઈ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેબ્ડા આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, -1 રેઝ ટુ n લેબ્ડા રેઝ ટુ n પ્લસ a1 લેબ્ડા રેઝ ટુ n-1 પ્લસ a2 લેબ્ડા રેઝ ટુ n-2 પ્લસ ડોટ 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 પ્લસ an-1 લેબ્ડા
પ્લસ એ એન ઇન્ટુ આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ આઈ આપેલો છે મલ્ટિપ્લિકેશનમાં, તો ડોટ કરીને આપણે આઈ લખી શકાય. એને આપણે ઇક્વેશન 2 કહી દઈએ. હવે આપણે જોઈએ તો હવે આપણે એલિમેન્ટ ઓફ ધ મેટ્રિક્સ એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેબ્રા આઈ આર કોફેક્ટર. એનો કોફેક્ટર શું થશે? એ માઇનસ લેબ્રા આઈ થશે. માન વિચ આર પોલિનોમિયલ ઓફ ધ ડિગ્રી. કઈ ડિગ્રી થશે? n-1 ડિગ્રી થશે, અથવા તો લેસ ઇન લેબ્રા, મતલબ કે લેસ ધેન લેબ્રા, લેબ્રા કરતાં નાનો થશે. તો આપણે શું લખી શકાય? એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેબ્રા ઇઝ ઇક્વલ ટુ b1 લેબ્રા રેસ ટુ n-1 પ્લસ b2 લેબ્રા રેસ ટુ n-2 પ્લસ ડોટ 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 પ્લસ bn-1 લેબ્રા પ્લસ bn લખી શકાય. એને આપણે ઇક્વેશન 3 કહી દઈએ. હવે આપણે પુટિંગ ધ વેલ્યુ ઓફ ધ ઇક્વેશન 3, જે ઇક્વેશન 3ની વેલ્યુ આવી એ આપણે ઇક્વેશન 2માં મૂકતા, મતલબ કે આપણે એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેબ્રા એ આપેલું છે એની જગ્યાએ આપણે આ ઇક્વેશન 3નું વેલ્યુ મૂકવાની છે. તો આપણે અહીંયા જોઈએ તો શું થશે? અહીંયા આપણે શું એ માઇનસ લેબ્રા એમને એમ આવશે. અહીંયા આપણે એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેબ્રા હોય એની જગ્યાએ આપણે ઇક્વેશન 3ની વેલ્યુ મૂકવાની છે. તો આપણે જોઈએ તો શું થશે? અહીંયા એ માઇનસ લેબ્રા એમને એમ આવ્યો, અને હવે આપણે અહીંયા આપણે એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેબ્રાની વેલ્યુ મૂકીએ તો b1 લેબ્રા રેસ ટુ n-1 પ્લસ b2 લેબ્રા રેસ ટુ n-2 પ્લસ ડોટ 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 પ્લસ bn-1 લેબ્રા પ્લસ bn ઇઝ ઇક્વલ ટુ, પાછળ તો એમને એમ આપણે જે અહીંયા આપણે આપેલું હતું ઇક્વેશન 2માં એને એમને એમ જ આવશે. તો અહીંયા આપણે જોઈ લઈએ કે -1 રેસ ટુ n લેબ્રા રેસ ટુ n પ્લસ a1 લેબ્રા રેસ ટુ n-1 પ્લસ a2 લેબ્રા રેસ ટુ n-2 પ્લસ ડોટ 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 પ્લસ an-1 લેબ્રા પ્લસ an ઇન્ટુ આઈ. હવે આપણે આ કૌંસને આપણે સાદરૂપ આપીએ, મતલબ કે અહીંયા એ ઇન્ટુ આખું આ પદ મલ્ટિપ્લિકેશનમાં આવશે, માઇનસ લેબ્રા ઇન્ટુ આ મલ્ટિપ્લિકેશનમાં આવશે. મતલબ કે શું બનશે? એ b1 લેબ્રા રેસ ટુ n-1 એ b2 લેબ્રા રેસ ટુ n-2 એ રીતે બનશે. ને અહીંયા બીજું પદ જોયા જો તો શું બનશે? માઇનસ લેબ્રા આઈ b1 લેબ્રા n-1 બનશે. એ રીતે અહીંયા માઇનસ લેબ્રા આઈ b2 લેબ્રા રેસ ટુ n-2 એ રીતે બનશે. તો અહીંયા આપણે જોઈએ સાદુરૂપ આપીએ તો શું બને? એ b1 લેબ્રા રેસ ટુ n-1 પ્લસ એ b2 લેબ્રા રેસ ટુ n-2 પ્લસ ડોટ 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 પ્લસ એ bn-1 લેબ્રા પ્લસ એ bn. ઓકે, એ bn આ બંનેનું મલ્ટિપ્લિકેશન. હવે આપણે લેબ્રા આઈ સાથે કરીએ તો શું થશે? હમણાં કીધું એમ તો માઇનસ લેબ્રા આઈ b1 લેબ્રા રેસ ટુ n-1 પ્લસ લેબ્રા આઈ b2 લેબ્રા n-2. અહીંયા માઇનસ આવશે, અહીંયા બી માઇનસ આવશે. ઓકે, કારણ કે અહીંયા આપણે માઇનસ વડે મલ્ટિપ્લિકેશન કરવાનું, તો અહીંયા બી માઇનસ આવશે ભૂલે, અહીંયા બી માઇનસ, અહીંયા બી માઇનસ આવશે. તો લેબ્રા આઈ bn-1 લેબ્રા માઇનસ લેબ્રા આઈ bn થશે ઇઝ ઇક્વલ ટુ, આપણે જે નીચે એ તો સેમ ટુ સેમ અહીંયા એમને એમ જ લખવાનું હોય. હવે આપણે જોઈએ તો ઉપરનું પદ એમને એમ જ રાખવાનું છે. એ b1 લેબ્રા રેસ ટુ n-1 પ્લસ એ b2 લેબ્રા રેસ ટુ n-2 પ્લસ ડોટ 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 એ bn-1 લેબ્રા પ્લસ એ bn માઇનસ અહીંયા લેબ્રા છે, અહીંયા લેબ્રાની રેસ ટુ n-1 છે, તો અહીંયા લેબ્રા આની સાથે મલ્ટિપ્લિકેશન કરશે તો શું હશે? લેબ્રા રેસ ટુ n થશે. તો અહીંયા આપણે એ લખી શકીએ અહીંયા આઈ b1 લેબ્રા રેસ ટુ n. એ રીતે અહીંયા લેબ્રાની n-2 ઘાતે, અહીંયા લેબ્રા રેસ ટુ 1, તો આપણે બંનેનું મલ્ટિપ્લિકેશન થશે તો લેબ્રા રેસ ટુ n-2 પ્લસ 1, તો લેબ્રા રેસ ટુ n-1 થશે આનું. તો અહીંયા આપણે લખી શકાય કે માઇનસ આઈ b2 લેબ્રા રેસ ટુ n-2 માઇનસ ડોટ 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 માઇનસ આઈ bn-2 લેબ્રા રેસ સ્ક્વેર માઇનસ લેબ્રા આઈ bn ઇઝ ઇક્વલ ટુ, જે આપણે નીચે અહીંયા આપણે સેમ ટુ સેમ અહીંયા નીચે ઇઝ ઇક્વલ ટુ કરીને લખી દેવાનું. હવે આપણે જોઈએ આમાં આપણે માઇનસ આઈ b1 લેબ્રા રેસ ટુ n વાળું પદ કયું? આ એકલું જ છે, તો આપણે અહીંયા અલગ રાખીએ. હવે લેબ્રા રેસ ટુ n-2 તો આ બંને પદ છે,
तो આપણે આ બંને પદમાં આપણે લેબ્રા n-2 કોમન કાઢીએ તો શું થશે ab1 માઇનસ ab2 થશે ઇન્ટુ લેબ્રા રેઝ ટુ n-2 આવશે. એ રીતે સેમ ટુ સેમ નેક્સ્ટ પદમાં બી થશે, એ રીતે આ લેબ્રાવાળા પદમાં બી થશે, બધા પદમાં થશે. તો હવે આપણે જોઈએ તો એ રીતે સાદુરૂપ આપીએ તો શું થશે માઇનસ ab1 લેબ્રા રેઝ ટુ n પ્લસ બ્રેકેટમાં ab1 માઇનસ ab2 લેબ્રા રેઝ ટુ n-1 પ્લસ બ્રેકેટમાં ab2 માઇનસ ab3 બ્રેકેટ પૂરો ઇન્ટુ લેબ્રા રેઝ ટુ n-2. સેમ ટુ સેમ અહીંયા શું થશે અહીંયા ab3 માઇનસ ab4 ઇન્ટુ લેબ્રા રેઝ ટુ n-3 આવશે અહીંયા પ્લસ ડોટ 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 પ્લસ abn-1 માઇનસ ibn ઇન્ટુ લેબ્રા આવશે અહીંયા લાસ્ટ પદ ને સૌથી લાસ્ટ પદ શું આવશે લેબ્રા નીકળી જશે તો શું આવશે પ્લસ abn ઇઝ ઇક્વલ ટુ આપણે જે અહીંયા આપણે જેમ આગળનું પદ હતું એમને એમ આને આપણે ઇક્વેશન 4 કહી દઈએ. હવે આપણે જોઈએ તો ઇક્વેશન ધ જે ઇક્વેશન આવ્યું એને આપણે કોએફિશિયન્ટ લેબ્રા રેઝ ટુ n લેબ્રા રેઝ ટુ n-1 લેબ્રા રેઝ ટુ n-2 એઝ ઇટ ઇઝ ઓન ધ બોથ સાઈડ આપણે બંને સાઈડ આપણે સરખાઈએ ઇક્વેશન 4માં. એટલે મતલબ કે આ લેબ્રા રેઝ ટુ n તો અહીંયા લેબ્રા રેઝ ટુ n તો આપણે આગળના બંને પદ ઇક્વલ ટુ લખી શકાય. તો અહીંયા શું થશે આપણે લેબ્રા રેઝ ટુ n ના લખીએ તો અહીંયા આપણે માઇનસ ib1 ઇઝ ઇક્વલ ટુ -1 રેઝ ટુ n લખી શકાશે ઇન્ટુ અહીંયા આઈડેન્ટિટી આઈ એલિમેન્ટ એટલે અહીંયા આઈ લખી શકાશે. તો આ લખ્યું એમ માઇનસ ib1 ઇઝ ઇક્વલ ટુ -1 ની n ઇન્ટુ આઈ. હવે આપણે શું લખી શકાશે ab1 માઇનસ ib2 ઇઝ ઇક્વલ ટુ આપણે બીજું પદ લેબ્રા રેઝ ટુ n-1 વાળું પદ કયું છે અહીંયા આપણે લખી શકાય a1 ઇન્ટુ આઈ. તો અહીંયા આપણે લખી શકાય ab1 માઇનસ ib2 ઇઝ ઇક્વલ ટુ a1 ઇન્ટુ આઈ. એ રીતે સેમ ટુ સેમ અહીંયા ab2 માઇનસ ib3 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાશે a2 લખી શકાશે અહીંયા તો ab2 માઇનસ ib3 ઇઝ ઇક્વલ ટુ a2 આઈ. ડોટ 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 આપણે શું લખી શકીએ n માટે આપણે લખી શકાય તો શું લખી શકાશે આ બંને આપણે લેબ્રાવાળા પદ ઇક્વલ ટુ બતાવવાના મતલબ કે abn-1 માઇનસ ibn ઇઝ ઇક્વલ ટુ an-1 ઇન્ટુ આઈ લખી શકાય abn-1 માઇનસ ibn ઇઝ ઇક્વલ ટુ an-1 ઇન્ટુ આઈ લખી શકાય. એ રીતે સેમ ટુ સેમ અહીંયા આપણે શું લખી શકાશે abn ઇઝ ઇક્વલ ટુ an ઇન્ટુ આઈ લખી શકાય. એ આપણે ઇક્વેશન 5 આને આપણે ઇક્વેશન 5 કહેવાય. હવે આપણે જોઈએ તો મલ્ટિપ્લિકેશન બોથ સાઇડ ઓફ ધ ઇક્વેશન 4 બાય an-1 an-2 dot 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 a respectively, then editing all the terms on the left side cancel out terms આપણે કરીએ તો શું થશે -1 ની n an પ્લસ a1 a raised to n-1 plus a2 a raised to n-2 plus dot 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 plus an-1 into a plus an into I is equal to આપણે થીટા n લખી શકાય કારણ કે n ટાઈમ સુધી છે માટે આપણે થીટા n લખી શકાશે. જો આપણે 2 ટાઈમ સુધી હોય તો અહીંયા આપણે થીટા 2 લખી શકાય. એને આપણે ઇક્વેશન 6 કહી દઈએ. જે આપણે આ ઇક્વેશન 6 આવ્યું એને આપણે શું કહેવામાં આવશે ધીસ થિયરમ ઇઝ કોલ્ડ ધ CH થિયરમ મતલબ કે એને આપણે બીજું નામ CH થિયરમ બી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે તો આ રીતે આપણે થિયરમની પ્રૂફ આપી શકાય. હવે આપણે જોઈએ એનો એક એક્ઝામ્પલ જોઈએ બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ એક જોઈ લઈએ તો યુઝિંગ CH થિયરમ ફોર ઇન્વર્સ મેટ્રિક્સ ઓફ એ. આ ઇન્વર્સ મેટ્રિક્સ બી લખેલું હોય અથવા તો શબ્દ આપણે મેથેમેટિક્સ વર્ડ્સમાં બી લખેલું હોય એ ફાઇન્ડ ધ એ ઇન્વર્સ ફોર ધ મેટ્રિક્સ એ ઇઝ ઇક્વલ ટુ 1 -1 2 3. ઓકે એ આપણે આપેલો છે આપણે એ ઇન્વર્સ એનો શોધવાનો છે. કઈ રીતે આપણે CH
થિયરમની રીતે શોધવાનો છે. તો આપણે અહીંયા શું થશે? ધ ચેરેસરી ઇક્વેશન ઓફ ધ મેટ્રિક્સ એ ઇઝ શું ડિટર્મિનાઇન્ટ એ માઇનસ લેબડા આઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો ડિટર્મિનાઇન્ટ એ માઇનસ લેબડા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? માન ઓફ એ માઇનસ લેબડા એ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ ધ 0 છે. તો હવે આપણે એ માઇનસ લેબડા એ શું ડિફાઇન્ડ કરવો પડશે. તો આપણે એ માઇનસ લેબડા ઇઝ ઇક્વલ ટુ આપણે એની જગ્યાએ આપણે 1 -1 2 3 મેટ્રિક્સ લખી શકાય માઇનસ લેબડા ઇન્ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ આવીએ તો આપણે એને શું લખી શકાય? મેટ્રિક્સમાં 1 0 0 1, કારણ કે અહીંયા આપણે એ મેટ્રિક્સ શું આપેલો? 2/2 નો આપેલો, એટલે આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ બી 2/2 થશે. હવે આપણે જોઈએ તો અહીંયા પહેલો એનો મેટ્રિક્સ એમને એમ જ લખી દેવાનો a -1 2 3 માઇનસ અહીંયા લેબડા એની મલ્ટિપ્લિકેશનમાં ગુણાશે. તો અહીંયા આપણે શું થશે? લેબડા જ્યાં 1 હશે ત્યાં લેબડા આવશે, ત્યાં 0 હશે ત્યાં 0 જ આવશે. તો લેબડા 0 0 લેબડા. ઓકે, હવે આપણે આ બંને મેટ્રિક્સની બાદ બાકી કરો તો શું થશે? 1 માઇનસ લેબડા થશે ફર્સ્ટ પદ. અહીંયા -1 -0 તો -1 થાય. અહીંયા 2 -0 તો અહીંયા 2 થશે. અહીંયા 3 માઇનસ લેબડા તો અહીંયા 3 માઇનસ લેબડા લખી શકાશે. હવે આપણે કેરેક્ટરી ઇક્વેશન પરથી આપણે શું લખી શકાય? એ માઇનસ લેબડા ઇઝ ઇક્વલ ટુ આપણે 0. તો અહીંયા આપણે માન ઓફ એ માઇનસ લેબડા -1 2 3 માઇનસ લેબડા ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખી શકાય. ઓકે, હવે આપણે બંનેનું સાદુરૂપ આપવું મેટ્રિક્સનું તો શું છે? 1 માઇનસ લેબડા 3 માઇનસ લેબડા બંને મલ્ટિપ્લિકેશનમાં આવશે. તો 1 માઇનસ લેબડા ઇન્ટુ 3 માઇનસ લેબડા માઇનસ બ્રેકેટમાં -1 ઇન્ટુ 2 -1 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય. તો અહીંયા આપણે આ બંને કૌંસનું સાદુરૂપ આપી શું થશે? 3 માઇનસ લેબડા -3 લેબડા પ્લસ લેબડા સ્ક્વેર પ્લસ અહીંયા શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા 1 ઇન્ટુ 2 તો અહીંયા 2 લખી શકાશે ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે જોઈએ તો સાદુરૂપ આપીએ તો અહીંયા લેબડા સ્ક્વેર માઇનસ અહીંયા -3 લેબડા અને માઇનસ લેબડા તો અહીંયા -4 લેબડા લખી શકાય પ્લસ અહીંયા 2 ને અહીંયા 3 તો અહીંયા શું લખી શકાશે? 5 લખી શકાશે. બંનેનું એડિશન કરો તો આખું શું બનશે? લેબડા સ્ક્વેર -4 લેબડા પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે એને ઇક્વેશન 1 આપી દઈએ. હવે આપણે બાય CS થિયરમ પરથી આપણે શું લખાય? મેટ્રિક્સ એ ઇઝ સેટિસ્ફાઈડ ચેરેસરી ઇક્વેશન 1. મતલબ કે આપણે આ જે ઇક્વેશન આવ્યું એમાં આપણે મેટ્રિક્સ એને આપણે ડિફાઇન કરીને આપણે મૂકી શકાય. એ આપણે CS થિયરમ એ કહેવા માગે. તો આપણે અહીંયા શું કરીએ? લેબડા સ્ક્વેર આપેલું છે એની જગ્યાએ આપણે લેબડાની જગ્યાએ આપણે એ મૂકવાનો છે. મતલબ કે તો આપણે અહીંયા લેબડા સ્ક્વેર આપેલું તો અહીંયા આપણે સ્ક્વેર -4a + 1 ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય. અહીંયા જ્યાં લેબડા દેખાય ત્યાં આપણે એ મૂકવાનો છે. તો એને આપણે ઇક્વેશન 2 કહી દો. હવે આપણે અહીંયા પહેલી એક વસ્તુ આપણે તપાસવી પડશે કે આ જે ઇક્વેશન આપ્યું, આ જે મેટ્રિક્સ છે એ સિંગ્યુલર મેટ્રિક્સ છે કે નોન સિંગ્યુલર. જો સિંગ્યુલર મેટ્રિક્સ હોય તો એ ઇન્વર્સ એક્ઝિસ્ટ હોય ને જો નોન સિંગ્યુલર મેટ્રિક્સ હોય તો એ ઇન્વર્સ એક્ઝિસ્ટ હોય. અને જો એ જે સિંગ્યુલર મેટ્રિક્સ હોય તો એ ઇન્વર્સ એક્ઝિસ્ટ ના હોય. મતલબ કે અહીંયા જો આપણે જોઈએ પછી સમજાવું તો અહીંયા આપણે માન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? માન ઓફ એ -1 -1 2 3 અહીંયા આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે તો 1 3 તો 3 આવશે. -2 ઇન્ટુ -1 2 ઇન્ટુ -1 તો 3 + 2 તો 5 આવશે આન્સર. 5 આવે તો નોટ ઇક્વલ ટુ 0. જો 0 આવે તો આપણે એને શું કહેવાય? સિંગ્યુલર મેટ્રિક્સ એમ કહેવાય. પણ આ તો શું આવ્યો? 5 આવે તો નોટ ઇક્વલ ટુ 0 આવ્યો. તો નોટ ઇક્વલ ટુ 0 આવે તો એને આપણે શું લખી શકાય? એ ઇઝ અ નોન સિંગ્યુલર મેટ્રિક્સ લખી શકાય. જો અહીંયા ઇક્વલ ટુ 0 આવ્યો હોત તો અહીંયા આપણે એ ઇઝ અ સિંગ્યુલર મેટ્રિક્સ લખી શકો. જો અહીંયા આપણે એ ઇઝ અ સિંગ્યુલર મેટ્રિક્સ લખી શકાય તો અહીંયા આપણે એ ઇન્વર્સ ઇઝ નોટ એક્ઝિસ્ટ થાય. તો એને એ ઇન્વર્સ નોટ એક્ઝિસ્ટ થાય તો અહીંયા આપણે એક્ઝામ્પલ પૂરો થઈ જાય. પણ અહીંયા નોટ ઇક્વલ ટુ 0 આપેલા મતલબ કે એ ઇઝ અ નોન સિંગ્યુલર મેટ્રિક્સ કીધું. નોન સિંગ્યુલર મેટ્રિક્સ કીધું, નોન સિંગ્યુલર આવે તો એ ઇન્વર્સ અંદર એક્ઝિસ્ટ હોય આ ઇક્વેશનમાં. તો હવે આપણે જોઈએ તો મલ્ટિપ્લિકેશન જે આપણે આ ઇક્વેશન 2 આપ્યું
એને મલ્ટિપ્લિકેશન ઓફ ધ બોથ સાઈડ, બંને સાઈડ આપણે એ ઇન્વર્સ વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થશે? એ સ્ક્વેર ઇન્ટુ એ રેઝ ટુ માઇનસ 1 માઇનસ 4a ઇન્ટુ એ રેઝ ટુ માઇનસ 1 પ્લસ 5 ઇન્ટુ એ રેઝ ટુ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ એ ઇન્વર્સ લખી શકાય. હવે આપણે અહીંયા જો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો શું થશે? એનો સ્ક્વેર આપેલો અને અહીંયા એની માઇનસ 1 આપેલી, તો એની 2 માઇનસ 1 મતલબ કે 1 થશે. તો એની 1 માઇનસ 4i આ એકબીજાના ઇન્વર્સ એલિમેન્ટ હોય તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકાય. તો આપણે માઇનસ 4i પ્લસ 5 ઇન્ટુ એ ઇન્વર્સ લખી શકાશે ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે એ ઇન્વર્સ 5 એ ઇન્વર્સ સિવાયના બાકીના બંને પદ આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ. તો અહીંયા આપણે માઇનસ 4i છે તો પ્લસ 4i થઈ જશે. અહીંયા આપણે એ પ્લસ છે તો અહીંયા આપણે એ શું થશે? માઇનસ થશે. તો આપણે 5 એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 4i માઇનસ એ લખી શકાય. હવે આપણે જોઈએ તો અહીંયા આપણે એ ઇન્વર્સ એટલું જ રાખવું છે, બાકી મલ્ટિપ્લિકેશનમાં જે કોએફિશિયન્ટ આપેલો હોય એને આપણે લઈ જઈએ પેલી સાઈડ. તો આપણે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં 5 આપેલા હશે, ઇક્વલ ટુની પેલી સાઈડ જશે તો ડિવિઝનમાં થઈ જશે. તો 1/5 ઇન્ટુ 4i માઇનસ એ. હવે આપણે આઈની વેલ્યુ મૂકી શકાય. આઈની વેલ્યુ આઈડેન્ટિટી એલિમેન્ટ 1001 માઇનસ અહીંયા એની વેલ્યુ શું લખી શકાશે? 1 માઇનસ 1 2 3 લખી શકાશે. ઓકે, હવે આપણે આ સ્ટેપ થઈ ગયું. હવે કમ્પ્લીટ. અહીંયા 1/5 એમને એમ જ આપશે. હવે 4 અંદર મલ્ટિપ્લિકેશનમાં આવશે આ મેટ્રિક્સમાં. તો અહીંયા 1 ની સાથે મલ્ટિપ્લિકેશન થાય તો 4 આવે, તો 4 0 0 4 લખી શકાય. માઇનસ 1 માઇનસ 1 2 3. ઓકે, 1/5 એમને એમ જ. અહીંયા આપણે 4 માઇનસ 1 તો શું હશે? 3 થાય. 4 માઇનસ 1 0 માઇનસ માઇનસ 1 તો પ્લસ 1 થશે. અહીંયા આપણે 0 માઇનસ 2 તો માઇનસ 2 થશે. અહીંયા આપણે 4 માઇનસ 3 તો 1 થશે. હવે આપણે 5ને આપણે અંદર લઈ જાઓ મલ્ટિપ્લિકેશનમાં એટલે તો એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3/5 1/5 માઇનસ 2/5 અને 1/5 જે આપણો એ ઇન્વર્સ આવ્યો. તો આપણે ફાઇન્ડ આપણે એ ઇન્વર્સ કરી નાખ્યો. હવે બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.